मुद्दा आया ज्ञान सहायक का, तो ज्ञान सहायक निकालने वाले विनोद राव जी। प्रवासी शिक्षक की पगार 5-5 महीनों से नहीं हो रही है। तो 2017 થી લઈને વાત કરીએ તો જ્યારથી એણે ભરતી શરૂઆત કરી છે 6 વર્ષની અંદર એણે એક્ઝામ નહીં લીધેલી, તેમ છતાં પણ હજુ પણ એ એમ કહે છે કે વચગાળાની વ્યવસ્થા। क्योंकि शिक्षण मंत्री श्री का कहना था कि हम कामी भर्ती भविष्य में करेंगे, तो हमको भी जानने का अधिकार है कि आप कब करेंगे और कितनी संख्या में करेंगे। तो इस आवेदन को हम लेके विनोद राव जी के पास गए, क्योंकि शिक्षण मंत्री के पास जाते तो मिलने नहीं दिया जाता है। એ સંવેદનહીન બની અને જે કહેવાતા દાદા છે, કહેવાતા ગુજરાતના જે દાદા છે, એ દાદાના ઈશારે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એની ઉપર દમન ગઈકાલે કરવામાં આવ્યું છે। और उनका स्टेटमेंट यह था कि कामी भर्ती क्यों नहीं हो रही है मुझे ही नहीं पता। यह हमारे गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी का स्टेटमेंट था। विनोद राव जी, हम उनके पास जब जुलाई मास के अंदर गए थे तो उन्होंने बोला था जो ज्ञान सहायक योजना, ये मेरी पॉलिसी, इसमें कोई बदलाव नहीं होगा, आपको ज्ञान सहायक में लेना हो तो ले लो, कायमी भर्ती अब नहीं होगी। જે આપણા સુપર શિક્ષણ મંત્રી છે ને એની પાસે ગયા હતા। આ સુપર શિક્ષણ મંત્રી એટલા માટે કહું છું કારણ કે શિક્ષણ મંત્રીનું કશું કંઈ ચાલતું નથી। છે कि यार लोकशाही लोकतंत्र नहीं चालते यहाँ। यहाँ जो मैडम चल रहा है ना, वह नौकरशाही अधिकारीशाही चल रहा है। पूरे दुनिया में, पूरे भारत में डंका बजाया जाता है गुजरात मॉडल, गुजरात मॉडल। गुजरात मॉडल में कुछ नहीं है। શિક્ષક નામનો શબ્દ આવે છે ને ત્યારથી મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે સચિવ હોય, બધા ભડકે જ છે। તો શું આવી મોટી મોટી વાતો કરે છે કે શિક્ષણ સુધારીને અમે ગુજરાત મોડલ કરીશું। और विनोद राव जी ने ऊपर से प्रेशराइज किया, प्रेशर किया कि आप जाएं, इन्हें रोकें, और रोकने की वजह से इस तरह की दमनगिरी दादागिरी दिखाई गई। हमें રોડ ઉપર એના પોલીસના ઈશારે એની ઉપર દમન કરવામાં આવી રહ્યું છે, એની ઉપર જબરદસ્તી કરવામાં આવી રહી છે। પોલીસ એની ઉપર દાદાગીરી કહી અને મારી તોડી રહી છે। मोदी जी को जो बुक है ना, बुक गुडविल वाली, अच्छे काम करने वाली जो बुक होती है, उसमें अपना नाम दर्ज कराने के लिए इस प्रकार के कार्य किए जा रहे हैं। કાયમી નોકરી જોઈએ છે ને અમે હવે પહેલા જે જમાના ભૂતકાળમાં નારા લગાવતા આધી રોટી ખાएंगे देश को बचाए, હવે તો પૂરી રોટી ખાઈશું। अरे भैया तुम ये तोड़े हो, ये तोड़ोगे ना तो मैं पैर के बल आऊंगा, दोनों पैर तोड़ोगे तो घुटने पर बल आऊंगा। लेकिन सोनी सूरज ज्ञान सहायक को रद्द करवा के और कामी शिक्षक की भर्ती की मांग करने के लिए गांधीनगर में हमेशा आएंगे। शिक्षण मंत्री जनसन जी यहाँ पर आए थे, उनको दिखाया गया स्कूल ऑफ एक्सेलेंस, स्कूल ऑफ एक्सेलेंस। अरे स्कूल ऑफ एक्सेलेंस है क्या? आपने एक भी नई शाला नहीं बनाई है। લેડીઝ કોન્સ્ટેબલ હોવા જોઈએ તો 2 કે 3 જ લેડીઝ કોન્સ્ટેબલ હતા, વધારે લેડીઝ કોન્સ્ટેબલ હતા જ નહીં। એટલે સ્ત્રીઓને ખેંચવા માટે પણ પુરુષ ઉમેદવારોએ બળ પ્રયોગ કર્યો છે। ને 21,000 શા માટે આપ્યા લોકોને? 19,500 ઓછા કે 21,000 ઓછા? તો 19,500 ઓછા, 21,000 વધારે છે। લોલીપોપ જ છે 1,500 વધારે। આ દાદાને શા માટે આપણે એ ખુરશી પર બેસાડ્યા છે એ જ દાદાને કદાચ ખબર નહીં હોય। દાદાને આગલી રાતે ક્યારે એને ખુરશી પર બેસવાનું જે ખબર નહોતી। मोदी जी की एक ही नीति है कि कुछ भी हो, कितनी भी भर्ती हो, सबको निजीकरण कर दो, जिसको लेना होगा ले लेगा, नहीं तो रखड़ेगा, नहीं तो पकौड़ा तलेगा, नहीं तो भजिया बेचेगा, नहीं तो उनकी तरह चाय बेचेगा। तो 156 जो हमने दिए ना मैडम, ये उसका परिणाम है, और ये मुझे भोगना पड़ रहा है। मेरे साथ साथ जो विद्यार्थी मित्र हैं उनको बहुत सी खरोचे, बहुत सी जगह चोट लगी है। પણ ચૂંટાયેલા નેતાનું એટલું નથી ચાલતું જેટલા ઓલા સિલેક્ટેડ પીપલ જે કહી શકાય કે અધિકારીઓ છે એનું ચાલે છે, અને અધિકારીઓ જ અત્યારે આખી આખી સરકાર ચલાવે છે। એવું સંચાલકો સ્કૂલના જ્ઞાન સહાયકોને કીધેલું જ છે કે ધારો કે તમને 21,000 મળે ને તો 18,000 તમે રાખો, 3,000 અમને આપો। યાદ રાખજો આજે આ લોકોના હાથ અને આ લોકોના પગ તૂટ્યા છે। આવનાર સમયમાં જે લોકો તમને ચૂંટીને મોકલે છે ને એ જ તમારો અહંકાર અને એ જ તમારો ઘમંડ તોડશે। નમસ્કાર, મારી પાછળ જે ચહેરા દેખાય છે એનું ઇન્ટ્રોડક્શન આપવાની હવે મારે જરૂર નથી, કારણ કે ટેટ ટાટ ઉમેદવારો છે। આ પહેલાં રસ્તા પર ઢસેડાયા, પછી શર્ટ ફાટ્યા, ફરીથી વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ સચિવને મળવા માટે ગયા હતા, અને દ્રશ્યો પણ તમે જોયા છે અને આખી ઘટનાથી તમે વાકેફ જ છો। અમે સતત આ બતાવ્યું છે, ઘણીવાર અમને ટ્રોલ પણ કર્યા છે લોકોએ કે ભાઈ તમે જ્ઞાન સહાયક જ બતાવો છો, પણ કેમ ના બતાવીએ? આ વિદ્યાર્થીઓની હાલત જુઓ તમે। આ વિદ્યાર્થીઓ માત્ર પોતાની વાત કરવા માટે, વાત રજૂ કરવા માટે ગયા હતા, એમની સાથે આવી દાદાગીરી થઈ અને એમની સાથે આ હાલત થાય છે, તો એમનું કોણ બતાવશે? અમારે સીધી વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે। ગઈકાલે જે આખી ઘટના બની ત્યાંથી જ સ્ટાર્ટ કરવું છે। સુરેશભાઈ, પહેલાં તો આટલા સમયથી લડી રહ્યા છો, હજી કશું જ ફરક નથી આવ્યો? પહેલાં પણ રસ્તા પર ઢસેડાયા હતા, તમારા હાથમાં જે ફ્રેમ હતી એ ફ્રેમ તોડી હતી, સરસ્વતી માતાની ફ્રેમ હતી, એના પછી તમને માથા પર મારી અને અંદર ધકેલવામાં પણ આવ્યા હતા ગાડીમાં। એ દ્રશ્યો બધાએ જોયા છે। કાલે પણ એ સ્થિતિ હતી, તમારો હાથ તૂટ્યો છે, ઘણા બધા છોકરાઓના પગ તૂટ્યા છે, ઘણા બધાને ઈજા થઈ છે, આવું વર્તન કેમ? दरअसल मैडम जो हमारे शिक्षण सचिव हैं विनोद राव जी, जो ज्ञान सहायक की देन है, कॉन्ट्रैक्चुअल प्रथा जो योजना है, यह उन्हीं की देन है, जो हमें सूत्रों के मुताबिक मालूम पड़ा। क्योंकि जो हमारे शिक्षण मंत्री कुबेर डिंडोर साहब हैं और पानसेरिया साहब हैं, मुख्यमंत्री श्री भूपेंद्र सिंह पटेल जी, उनको तो कामी भर्ती करनी है, पर जो विनोद राव जी हैं ना, उनको कामी भर्ती नहीं करनी है। उनके मुँह से हमने सुना।
तो जब हमने उनके मुँह से और सूत्रों के मुताबिक हमको मालूम पड़ा कि उनकी मंशा ऐसी है कि उन्हें कायमी भर्ती नहीं करनी है, तो हमें उनसे प्रश्न करना था कि आपको कायमी भर्ती क्यों नहीं करनी है। तो कुछ महीने पहले हम उनसे मुलाकात करने गए थे, तो उनका ऐसा स्टेटमेंट था कि हम कायमी शिक्षकों से कंटाल गए हैं, आपको लेना हो तो कॉन्ट्रैक्चुअल पर ले लो, हम कायमी भर्ती नहीं करेंगे। इसका प्रत्युत्तर हम वापस से वेरीफाई करने के लिए जब ज्ञान सहायक की प्रक्रिया पूर्ण हो गई, तो हमने एक निर्णय और लिया कि एक बार अब उनकी मंशा क्या है, क्योंकि शिक्षण मंत्री श्री का कहना था कि हम कायमी भर्ती भविष्य में करेंगे, तो हमको भी जानने का अधिकार है कि आप कब करेंगे और कितनी संख्या में करेंगे। तो इस आवेदन को हम लेके विनोद राव जी के पास गए, क्योंकि शिक्षण मंत्री के पास जाते तो मिलने नहीं दिया जाता है, और मुख्यमंत्री से हमें एक बार 10 कलाक वेट करने के बाद मिलने दिया गया था। और उनका स्टेटमेंट यह था कि कायमी भर्ती क्यों नहीं हो रही मुझे ही नहीं पता। यह हमारे गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी का स्टेटमेंट था, हमारे कानों से सुना हुआ। तो अब मुद्दा आया ज्ञान सहायक का, तो ज्ञान सहायक निकालने वाले विनोद राव जी, तो जो हमको जो रियल स्टेटमेंट करना है कि नहीं करना उनके पास मालूम पड़ेगा। મંત્રીઓ કરતા અધિકારીઓ મોટા થઈ ગયા. તમને કહું સાચી વાત શું છે कि આ લોકશાહી लोकतंत्र नहीं चालतो यहाँ जो मैडम चल रहा है ना, वह नौकरशाही अधिकारीशाही चल रहा है। जो अंग्रेजों के समय में लॉर्ड कर्जन की नीतियाँ चल रही थी, जैसे उस टाइम पे अधिकारी होते थे, अधिकारी जो निर्णय लेते थे अंग्रेजों के, वह मतलब फॉलो किया जाता था। सेम वर्तमान में यही हो रहा है। यहाँ पे भी जैसे लॉर्ड कर्जन या डलहौसी, वर्तमान के जो जनरल डायर वो जनरल डायर जो है ना, वह विनोद राव जी हैं। गुजरात को चलाने वाले हमारे शिक्षण मंत्री नहीं है, उनकी तो इच्छा है कि हम कायमी भर्ती करें। आप देखिए नेता कैसा होता है, हर लोगों के साथ चले फिरे, घूमे फिरे, गरबा खेले, टिमली खेले, वो नेता होता है। तो आपने शिक्षण मंत्री श्री को देखा होगा कि लोगों के बीच में चलते फिरते, मतलब उनकी मंशा है करने की, लेकिन जो शिक्षण सचिव है ना, उनकी मंशा नहीं है, इसलिए इन्होंने एक कॉन्ट्रैक्चुअल प्रथा निकाली। और जो मोदी जी को जो बुक है ना, बुक गुडविल वाली, अच्छे काम करने वाली जो बुक होती है, उसमें अपना नाम दर्ज कराने के लिए इस प्रकार कार्य किए जा रहे हैं कि सरकार को हम फायदा कैसे कराएं। उनका मैडम यह भी स्टेटमेंट था कि हम जो कर रहे हैं ना, वो अब हम बच्चों के बारे में विचार करेंगे, आप जैसे शिक्षकों के बारे में विचार नहीं करेंगे। ये विनोद राव जी का स्टेटमेंट था। तो हम आवेदन लेके कल उन्हें देने गए थे कि आपके मन में क्या चल रहा है, हमें बता दो। अगर आपको भर्ती नहीं करनी है, कॉन्ट्रैक्चुअल ही रखना है, सरकारी शालाएं बंद करनी है पाठशाला, और निजीकरण की ओर शिक्षण विभाग को ले जाना है, तो भैया हम ये सब तैयारी बंद कर दें, घर परिवार में ध्यान दें, अपना परिवार देखें, या तो कोई दूसरी तैयारी करें। क्योंकि हमको हमारा जीवन तो आगे उजागर करना ही है, उज्जवल बनाना ही है। आपने ऐसा बोला कि मंत्री से भी पहले मिले, तो मंत्री ने भी तब तो वही कहा था कि भाई आपको लेना है तो लो, वरना मत लो। हाँ, तो उनका भी स्टेटमेंट यही था, उनको लेना तो ले लो कॉन्ट्रैक्चुअल में, या तो आप घर बैठ जाओ। तो उनकी बात से भी हम संतुष्ट नहीं थे। मैडम इसमें ऐसा होता है ना, हमारे में कहावत है हिंदी भाषा में, थूक कर चाट नहीं सकते वापस से। तो इन्होंने जो योजना निकाल दी ना, एक बार थूक दिया है, अब उसको चाट नहीं सकते ये लोग। उनको पता है हम गलत हैं, लेकिन वापस उसको चाट तो सकते नहीं, उसको वापस नहीं ले सकते इस चीज़ को, इसलिए वो अपनी मनमानी कर रहे हैं कि हम सही हैं, हम सही हैं। लेकिन है तो यह गलत। पूरे गुजरात को क्या, पूरे भारत को आप बोलोगे ना गलत क्या है सही क्या है, कोई छोटा बच्चा बोलोगे ना, तो वो आपको बताएगा कि गलत क्या है और सही क्या है। मेरा छोटा लड़का है, वो खुद बोलता है कि ज्ञान सहायक रद्द करो, कॉन्ट्रैक्चुअल जो प्रथा है रद्द करो, कायमी शिक्षक की भर्ती करो। उसको पता है जो शिक्षक होता है कायमी, उसका महत्व क्या है और कॉन्ट्रैक्चुअल का महत्व क्या है। कुछ दिन पहले की आपको घटना बता दूं मैडम, माध्यमिक में एक शिक्षिका हैं, लेडी से नाप में नहीं लूँगा, उनकी जो माध्यमिक में निमणूक हुई ना ज्ञान सहायक में, 1 तारीख को उनको बुलाया गया, वेरिफिकेशन हो गया, 8 तारीख को छूटा कर दिया गया। 8 दिन के लिए केवल उनको ज्ञान सहायक में बुलाया गया। बताइए उस शिक्षिका का भविष्य क्या। रोती हुई वो लड़की अपने घर पहुंची थी कि मेरा ये भविष्य, मेरा इतना खराब भविष्य कि मैं केवल 8 दिन के लिए शिक्षिका बनी। मैंने 8 वर्षों मेहनत की, मुझे 8 दिन नहीं रखा गया उस स्कूलों में। ज्ञान सहायक में ये अन्याय हो रहा है शिक्षकों के साथ। तो शिक्षकों को ये समझना है, और अभी भी जो लोगों ने ज्ञान सहायक स्वीकार किया उन्हें समझना है उनके साथ आगे क्या करना है। और सरकार ने बोला ही था कि अगर परमानेंट टीचर जगह पर आ जाएगा अपने, तो ज्ञान सहायक जो लिए गए हैं उनको निकाल दिया जाएगा। लेकिन मैडम 8 दिन आप अगर किसी को रोजी दे रहे हो और कॉन्ट्रैक्चुअल पे दे रहे हो, 2-4 महीना दो तो उनको 11 મહિનાનો કરાર નથી કરતા। 11 મહિના નહીં કરતા તો ખોટી વાત હતી। એમને કહેવાનું હતું કે પહેલાં 11 મહિના માટે કરીશું, પણ આ વખતે શું કર્યા છે, 5 તારીખ 5મા મહિના 5 માટે ને પ્રાથમિકમાં 7મા મહિના સુધી, જુલાઈ સુધી છે, તો આ ખોટું જ છે મેડમ। 11 મહિનો કહેવાનું હતું ને એમાં પણ મેડમ મેં તો એવું સાંભળ્યું, મને તો એવું પણ કોલ આવ્યો હતો કે સાહેબ જો સ્કૂલોના સંચાલક છે ને, એ તો એવું કહી રહ્યા છે કે જે પગાર છે ને સરકારથી લેશો કે અમારાથી લેશો। પછી કેમ કે જે આપણે એસએસએ જે પ્રમાણપત્ર માંગે છે ને કે તમે સારા કામ કર્યા કે ખોટા કામ કર્યા સ્કૂલોમાં, એનું પર પ્રમાણપત્ર અમે આપીશું, એટલે ધ્યાન રાખજો અમારું પર। એવું સંચાલકો સ્કૂલના જ્ઞાન સહાયકોને કીધેલું જ છે કે ધારો કે તમને 21,000 મળે ને તો 18,000 તમે રાખો, 3,000 અમને આપો। એમાં પણ કરપ્શન એવું સાંભળ્યું છે, મારા જોડે પ્રૂફ છે, મારા જોડે સ્ટુડન્ટ છે એવા કે કોલ આવ્યો હતો, પણ હું જાહેર નહીં કરી શકું મેડમ
કેમ કે આ સત્તા પક્ષ તો મૂર્ખ છે, મને ખબર પડી ગઈ કે કોઈ આવા ગતકડા બહાર કાઢે ને મેડમ એટલે આપણે ખબર પડી જાય, એમને ખબર છે ખોટું શું છે સાચું શું છે, તો પણ આવું કરે છે. તમે વિચાર કરો મેડમ, જે અમને વિદ્યાશાખમાં રાખતા હતા ને 19,500માં રાખતા હતા ફિક્સ પે 5 વર્ષ માટે. કોન્ટ્રાક્ચ્યુઅલ તો આ પડશે, એમનો પણ વિરોધ ચાલે છે વર્ષોથી, પણ એ તો કરતા નથી ને. 21,000 શા માટે આપ્યા એ લોકોને? 19,500 ઓછા કે 21,000 ઓછા? તો 19,500 ઓછા, 21,000 વધારે છે. લોલીપોપ જ છે 1,500 વધારે. એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે ને નિજીકરણ તરફ લેવાનું, આ એક એ જ મુદ્દો છે. આ જ બાત ને આ જ પ્રશ્નનો જવાબ માંગવા માટે અમે કાલે અમારા મિત્રોને અમે લોકો શિક્ષણ સચિવને મળવા જતા, કેમ કે જે જ્ઞાન સહાયક છે ને યોજના એ એમને જ બહાર લાવી છે, એમનું જ છે બધું, એટલે એમને પ્રશ્ન કરવા જતા હતા. अब हुआ क्या मैडम, जब हम परिपत्र और आवेदन लेके उनके पास जा रहे थे कि आपने यह योजना क्यों लाई है, क्या है सर? अच्छा आपने लाई तो कोई बात नहीं, लेकिन हमारे प्रश्न का जवाब दिया आप कायमी भर्ती कब, किस संख्या में और किस माध्यम में कितनी करेंगे? क्योंकि मैडम आपको पता है 10 वर्ष हो गए कंप्यूटर शिक्षिका की, कंप्यूटर शिक्षक की भर्ती नहीं हुई है, पीटी टीचर की भर्ती नहीं हुई, संगीत टीचर की भर्ती नहीं हुई है. ये गुजरात सरकार इतनी इतनी बड़ी बड़ी बातें करती है कि ये टीचर की भर्ती हमने की, वो टीचर की भर्ती की, कोई अभी तक भर्तियाँ नहीं हुई है. 5 वर्ष हो गया हिंदी माध्यम में अभी तक शिक्षकों की भर्ती नहीं आई है. मतलब ये जो सरकार है ना, ये हर शिक्षक को या हर फील्ड में कोई भी कर्मचारी हो अधिकारी, उनको मूर्ख बनाना ही चाहती है. उन्हें निजीकरण की तरफ लेके जाना है और जाना है. और हम जैसे जो शिक्षक हैं यह होने नहीं देना चाहते हैं, क्योंकि हमें जो सरकारी शाला में बच्चे पढ़ रहे हैं ना मैडम, उनकी चिंता है. प्राइवेट शाला में जो पढ़ रहे हैं उनकी चिंता तो सरकार कर ही रही है, लेकिन जो सरकारी शाला जो जिसको ताला मारना चाहते हैं उनकी हमें अधिक चिंता है. इसलिए हम कल गए तो हमारे साथ इस प्रकार का अन्याय हुआ. आप देख सकते हो मेरा फ्रैक्चर जो हुआ है सिविल गांधीनगर हॉस्पिटल में मुझे ले जाया गया. वहाँ के जो डॉक्टर जो थी वहाँ के डिपार्टमेंट की, उन्होंने कहा है कि आपको बड़ी हड्डी में तो फ्रैक्चर नहीं है, लेकिन छोटी हड्डी में फ्रैक्चर है. 21 दिन का पट्टा लगाया. ये हुआ क्यों? हम आवेदन लेके जा रहे थे. पुलिस जो है वहाँ की, जो वर्तमान सत्ता पक्ष ने और विनोद राव जी ने ऊपर से प्रेशर किया कि आप जाएं, इन्हें रोकें. और रोकने की वजह से इस तरह की दमनगिरी, दादागिरी दिखाई गई. हमें लगा गुजरात के दादा जो उपाधि दी गई है, अब मुझे ऐसा रियलाइज़ हो रहा है, मुझे ऐसा लग रहा है कि ये किस प्रकार के दादा हैं. ये हमारे घर के जो वड़ील मोटे जो बड़े होते हैं वह दादा हैं कि दादागिरी करने वाले दादा हैं. तो 156 जो हमने दिए ना मैडम, ये उसका परिणाम है. और ये मुझे भोगना पड़ रहा है. मेरे साथ साथ जो विद्यार्थी मित्र हैं उनको बहुत सी खरोचें, बहुत सी जगह चोट लगी है. अंदरूनी चोटें होती हैं जहाँ खून नहीं निकलता है, परंतु अंदर की चोटें होती हैं. एक करके क्या दिखाना चाहते हैं कि आप अब आओगे ना तो हम आपको इस तरह हाथ पांव तोड़ेंगे ताकि आप अगली बार, अरे भैया तुम ये तोड़ोगे ना तो मैं पैर के बल आऊँगा, दोनों पैर तोड़ोगे तो घुटने के बल आऊँगा. लेकिन सोनी सूरज ज्ञान सहायक को रद्द करवा के और कायमी शिक्षक की भर्ती की मांग करने के लिए गांधीनगर में हमेशा आएंगे, ये मेरा आह्वान है. लेकिन सरकार ने ज्ञान सहायक नाम की योजना लाई, उसमें भी 11 महीने का करार रखा, जो हमको पहले से स्वीकार नहीं है, जिसके लिए हम लगातार लड़ाई लड़ रहे हैं. बाद में देखा जाए तो हिंदी माध्यम में तो ज्ञान सहायक है नहीं. मैं हिंदी माध्यम से हूँ. हिंदी माध्यम में अभी आप कोई भी स्कूल में जाओ, स्मार्ट सिटी अहमदाबाद है, स्मार्ट सिटी अहमदाबाद के अंदर आप कोई भी हिंदी माध्यम की शाला में जाओ तो वहाँ पर एक एक स्कूल के अंदर 1,000 1,200 बच्चे हैं, लेकिन कायमी शिक्षक 1 या 2 हैं. लगातार प्रवासी शिक्षक से वहाँ पर काम चल रहा है. प्रवासी शिक्षक की पगार 5-5 महीनों से नहीं हो रही है. तो हम लगातार सरकार के सामने रजूआत तो कर ही रहे हैं, लेकिन जो गुजरात के सुपर सीएम भूपेन्द्र पटेल हैं, जब उनके पास हम गए थे तो वहाँ पर हमको ऐसा जवाब मिला था कि कायमी भर्ती क्यों नहीं आ रही मुझे नहीं पता है. हम शिक्षण मंत्री के पास गए, उन्होंने तो बोला कि आपको ज्ञान सहायक में लेना है लो, तो नहीं तो घर पे बैठ जाओ. तो जो जिस आदमी की देन है ज्ञान सहायक योजना, विनोद राव जी, हम उनके पास जब जुलाई मास के अंदर गए थे तो उन्होंने बोला था, नेहा और एक लड़का और, वो 2 जन गए थे. आप उस दृश्य को हम कभी जीवन में नहीं भूल पाएंगे. वो खाली 1 मिनट के लिए बोले थे कि जो ज्ञान सहायक योजना ये मेरी पॉलिसी, इसमें कोई बदलाव नहीं होगा, आपको ज्ञान सहायक में लेना हो तो ले लो, कायमी भर्ती अब नहीं होगी. ये उनका स्पष्ट स्टेटमेंट है. नेहा से और एक शिवम करके लड़का, आप उससे पूछ लेना. हम सब बाहर खड़े होकर देख रहे थे. साहब ने धक्का मारा, दोनों को बाहर कर दिया, बोले ज्ञान सहायक में ले लो, कायमी भर्ती नहीं आने वाली है. तो हम कल फिर से उसी रजूआत को दोबारा लेकर गए कि क्योंकि शिक्षण मंत्री जी मीडिया में आकर बोलते हैं कायमी शिक्षक की भर्ती होगी, भाजपा के प्रवक्ता आकर बोलते हैं कायमी शिक्षक की भर्ती होगी, लेकिन जो विनोद राव जी वो बोलते हैं कायमी शिक्षक की भर्ती नहीं होगी. तो अगर कायमी शिक्षक की भर्ती होगी, कब होगी, खाली एक ही व्यक्ति को पता है, गुजरात के शिक्षण सचिव माननीय विनोद राव जी को. तो हम विनोद राव जी के पास कल अपना आवेदन लेकर सभी विद्यार्थी, कोई कच्छ से, कोई साबरकांठा से, कोई पाटन से, कोई नवसारी से, हर जगह से विद्यार्थी आए हुए थे. तो हमारी रजूआत एक ही थी, हम सचिव जी के पास जाएंगे और अपना आवेदन देंगे कि कायमी भर्ती कब करोगे, कितनी करोगे, कौन से माध्यम में करोगे. तो उससे पहले आईबी वालों को मालूम तो पड़ ही जाता हमारा आंदोलन कब और कहाँ होने वाला है. फिर भी हम कैसे भी करके कम से कम 70 से 80 लोग वहाँ पर पहुँच गए और 100 से 150 लोग बाहर थे.
वहाँ पर पुलिस को आगे किए गए। हम पुलिस को बोले कि हम 4 महीने से लगातार लड़ाई लड़ रहे हैं, खाली आज हमारी मुलाकात विनोद राव जी से करवा दो। लेकिन उन्होंने बोला नहीं, आप पहले पुलिस स्टेशन चलो, हम फिर आपको 5 उम्मीदवार का नाम नक्की करो, फिर हम आपको रजूआत कराएंगे। એ તો દર વખતે કહે છે જ્યારે જાઓ ત્યારે। हाँ मैम, हम जितनी बार हम जाते हैं हर बार यही बोलते हैं 5 जन का नाम दो, 5 जन का नाम दो, 5 जन का नाम हर बार देते हैं, लेकिन आज तक कभी मुलाकात नहीं हुई। हमारी एक ही जीत थी कि आज हमको विनोद राव जी से मुलाकात करवाओ और हमारी बात करो कायमी शिक्षक की भर्ती कब होगी। लेकिन उन्होंने हमारे साथ एकदम बर्बरतापूर्ण व्यवहार किया कि जब अंग्रेज़ों का शासन था ना, तो अंग्रेज़ों भी इतनी गंदी हरकत भारत के लोगों के साथ, जनता के साथ नहीं करते थे। लेकिन आप देखिए यहाँ पर हाथ में फ्रैक्चर है, यहाँ पर नख मारा है, पूरे शरीर में लाल ही लाल है। अगर मैं शर्ट उतारूंगा तो लाल ही लाल है, हर जगह नख मारा है यहाँ पर। तो गुजरात मॉडल की बातें करते हैं, लेकिन यहाँ पर 20 वर्षों से खाली 1,16,000 कायमी शिक्षक की भर्ती हुई है। तो आप बताइए बिहार मॉडल अच्छा है कि गुजरात मॉडल अच्छा है? पूरे दुनिया में, पूरे भारत में डंका बजाया जाता है गुजरात मॉडल, गुजरात मॉडल। गुजरात मॉडल में कुछ नहीं है। मैं दांडी यात्रा में देखा हूँ कि गुजरात में शिक्षण व्यवस्था की क्या हालत है। आप मेरे साथ चलिए, भाजपा के शिक्षण मंत्री, शिक्षण सचिव मेरे साथ चले, मैं हर एक स्कूल दिखाता हूँ कि एक भी शिक्षक कायमी शिक्षक नहीं है। सब प्रवासी या तो कॉन्ट्रैक्ट बेस पे शिक्षक के बच्चे रोड पर खेलते, कोई पढ़ाई नहीं करता है। अगर हम बच्चों से पूछते हैं बच्चे रोड पर क्यों खेल रहे हो, तो शिक्षक ही नहीं है। खाली बच्चे स्कूल में जा रहे हैं, खाना खाकर घर पे वापस आ रहे हैं। शिक्षण मंत्री जनसन जी यहाँ पर आए थे, उनको दिखाया गया स्कूल ऑफ एक्सेलेंस, स्कूल ऑफ एक्सेलेंस। अरे स्कूल ऑफ एक्सेलेंस है क्या? आपने एक भी नई साला नहीं बनाई है। स्कूल ऑफ एक्सेलेंस का आप जो पूरा रूल देखेंगे उसके अंदर बताया गया स्कूल पूरी डिजिटल होने। इन लोगों ने क्या किया, खाली रंगाई पुताई करके बोर्ड बाहर लगा दिया स्कूल ऑफ एक्सेलेंस। आपने कंप्यूटर शिक्षक की भर्ती की, संगीत शिक्षक की भर्ती की, पीटी टीचर की भर्ती की, एक भी भर्ती नहीं की है। तो कहाँ से स्कूल ऑफ एक्सेलेंस गया? उसके अंदर आपने 6,500 करोड़ विश्व बैंक से लोन लिया, उसका हिसाब दीजिए ना, कहाँ है 6,500 करोड़ रुपए कहाँ है? उसका खाली एक ही व्यक्ति को हिसाब पता है, विनोद राव जी को। वो खाली मीडिया में आकर हाईलाइट होना चाहते हैं, हाँ मैंने बहुत अच्छा काम किया, स्कूल ऑफ एक्सेलेंस किया, ज्ञान सहायक योजना लाया, सरकार का पैसा बचा रहा हूँ, मोदी जी के लिस्ट में सबसे अच्छा अपना क्रेडिट लेना चाहते हैं। लेकिन मैं गुजरात सरकार से अपील करता हूँ, अगर गुजरात का आने वाला भविष्य आपको अच्छा बनाना है तो विनोद राव हो, कोई भी हो, मैं सुपर सीएम जो भूपेंद्र राव जी हैं उनसे अपील करता हूं कि आप एक बार हमारे साथ चर्चा कीजिए। मैं आपको गुजरात की सच्ची हकीकत बताता हूं आज की तारीख में क्या है। जितनी भी खाली जगह हैं, आप पहले एक बार कायमी शिक्षकों की भर्ती कीजिए, फिर जगह जो बचती है फिर आप प्रवासी को रखिए कि ज्ञान सहायक को रखो, हमको उससे कोई वांधा नहीं है। लेकिन जितनी भी खाली जगह है वहाँ पर पहले कायमी शिक्षक की भर्ती कीजिए, क्योंकि जब कायमी शिक्षक की भर्ती होगी, हमारा भविष्य जब निश्चित होगा, तभी तो हम शाला में जाकर अच्छी तरह से पढ़ा पाएंगे। एजुकेशन के हिसाब से देखा जाए तो गुजरात 16वें क्रमांक पर है पूरे भारत के अंदर। अभी 16वें हैं, कुछ दिन के बाद 28 राज्य हैं, सबसे 28वें नंबर पर होगा। क्यों होगा? क्योंकि यहाँ की सरकार पैसा बचाना चाहती है, निजीकरण करना चाहती है। मोदी जी की एक ही नीति है कि कुछ भी हो, कितनी भी भर्ती हो, सबको निजीकरण कर दो, जिसको लेना होगा ले लेगा, नहीं तो रखड़ेगा, नहीं तो पकौड़ा तलेगा, नहीं तो भजिया बेचेगा, नहीं तो उनकी तरह चाय बेचेगा। तो सरकार से मैं बार बार अपील करता हूँ कि कायमी शिक्षक की भर्ती कीजिए। जब शिक्षक का भविष्य निश्चित होगा तो आने वाले बालक को भी अच्छे से पढ़ाएगा, लिखाएगा और एक नए गुजरात का निर्माण करेगा। તો આ તમામ જગ્યાઓ જે ખાલી છે એને લઈને અમે લોકો આવેદન દર વખતે આપવા જઈએ છીએ, તો ક્યારેય અમારી સાથે મુલાકાત નહીં કરતા, બહારથી જ ઓફિસમાંથી ઘસેડી દેવામાં આવશે, સિક્યુરિટીને કહી દેવામાં આવશે કે જો ટેટટાટવાળા આવે તો એમને બહારથી જ મોકલી દેજો, આપણે એની સાથે વાત કરવાની નથી। તો બેન કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન શક્ય જ છે, પણ એક વખત ટેબલ પર બેસીને વાત તો કરી શકીએ। અત્યાર સુધી ભૂતકાળમાં તમે કોઈ પણ આંદોલન જોઈ લો, તમે કોઈ અનામતને લઈ કે બીજા કોઈ XYZ નાના મોટા આંદોલનો, તમે ખેડૂત આંદોલન હોય છે કે કોઈ એ રીતે આંદોલન તમે જોવા જાઓ તો કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય છે, પરંતુ એક વખત વાત તો કરવા માટે આવો। અત્યાર સુધી અમારી કોઈ આ જ્ઞાન સહાયક હોય કે કોન્ટ્રાક્ટ બેઝ હોય અથવા કાયમી શિક્ષકોની ભરતી લઈને શિક્ષક નામનો શબ્દ આવે છે ને ત્યારથી મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે સચિવ હોય, બધા ભડકે જ છે। તો શું આવી મોટી મોટી વાતો કરે છે કે શિક્ષણ સુધારીને અમે ગુજરાત મોડલ કરીશું, તો માત્ર ને માત્ર ગુજરાત સરકાર જે મોડલ ગુજરાતની વાત કરે છે ને બેનરો પર છે। માની લે કે તમે 11 મહિનાનો કરાર છે એ વિદ્યાર્થીઓના હિતમાં લઈ અને જો તમે લાગુ પાડેલો હોય તો એ પણ વિદ્યાર્થીઓ આંશિક રીતે માની લે છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ માટે પણ એ લઈને લોકો અત્યારે નોકરી કરે છે, પણ સામે પાછા શિક્ષકો છે એનું પણ વિચારવું છે। હકીકતમાં પણ જે પગાર 11,000 આપવામાં આવતો એમાં પણ ક્યાંક ને ક્યાંક સંચાલકો હોય કે કોઈ મંડળના સદસ્યો હોય કે એમને પણ થોડી ઘણી 2-3 હજાર ફરીથી આપવામાં આવે છે અને 11,000માંથી 8,000 જેવું છે પ્રવાસી શિક્ષક રાખતા, કેમ કે ફરીથી એને નોકરી કરવી હોય તો સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક આવા ભૂતકાળમાં બનેલા છે કિસ્સા, પણ આવી બધી વસ્તુ છે આ લોકો મીડિયા નહીં છાપાતા। જો આવે છે મુદ્દો તો પણ ઢાંકી દેવામાં આવે છે। કાયમી નોકરી જોઈએ છે ને અમે હવે પહેલા જે જમાના ભૂતકાળમાં નારા લગાવતા આજી રોટી ખાएंगे દેશ को બચાવે, હવે તો પૂરી રોટી ખાઈશું, આખું ભાણું લેવાનું થાય છે। તમે આખું ભાણું ખાવશો ને અમને કેમ અડધું આપો છો? પૂરી રોટી ખાएंगे और शिक्षण को बचाएंगे આ જ નારો છે ને આ નારા સાથે અમે આખરી દમ સુધી કાયમી શિક્ષકની ભરતી 32,000 છે, વર્તમાન સ્થિતિ એ ખાલી છે। નવી જે નિવૃત્ત થયેલા 23,000 છે, એનઈપી પ્રમાણે જોઈએ તો 72,000 છે અને 60,000 ઉમેદવાર છે। 5,000 તો એવા હશે કે વર્તમાનમાં ઓલરેડી સરકારી નોકરી
કરતા હશે તો જગ્યાઓ ખાલી છે ને એના કરતાં પણ અડધા ઉમેદવાર છે. ભરતી જો કરે ને તો બધા લોકો આવી જાય છે. ક્યાં ગયા પીટી ટીચર? અત્યારે મોટી મોટી વાતો કરે છે કે આપણે ખેલે ઇન્ડિયા છે કે ખેલ મહાકુંભ છે કે આવી બધી વસ્તુ ખાલી યોગા દિવસમાં જ બતાવવામાં આવશે. વર્તમાનમાં જોવા જઈએ તો પીટીનો તો પીટી ટીચર છેલ્લે 2011માં ભરતી કરવામાં આવી હતી. પીટી ટીચરનું તો નામ નિશાન કાઢી નાખ્યું. અચ્છા, હવે છેલ્લે યુવરાજસિંહ સાથે વાત કરવી છે કારણ કે ગઈકાલે જ્યારે યુવાનો સાથે જ્યારે આ બધું થયું ત્યારે યુવરાજસિંહ હાજર નહોતા, પરંતુ જેમ જ એમને ખબર પડી પછી હોસ્પિટલ પણ ગયા અને ત્યાં સ્થિતિને બધું જ જોયું. યુવરાજસિંહ, શું લાગે છે તમને તમારા હિસાબથી કે આ લોકો જે ભરતીની વાત કરી રહ્યા છે પોસિબલ છે? કારણ કે 32,000ની એ વાત કરે છે તો એક સાથે તો એ કરવાના નથી, અને આવું વ્યવહાર જે યુવાનો સાથે થઈ રહ્યું છે કેટલું યોગ્ય? કારણ કે તમે જ કાલે કહ્યું હતું કે આ લોકો આતંકવાદી નથી, આ લોકો માત્ર પોતાની માંગ માટે ત્યાં ગયા હતા, તો એ લોકો સાથે આવું વર્તન ન થવું જોઈએ. શક્ય તો બધું જ છે, જેટલી ભરતી કરવી એટલી શક્ય છે, પરંતુ કહેવાય ને કે અસંવેદનશીલ સરકાર અને ક્યાંક ને ક્યાંક પોતાને જે સંવેદનશીલની વાતો કરે છે એ સંવેદનહીન બની અને જે કહેવાતા દાદા છે, કહેવાતા ગુજરાતના જે દાદા છે એ દાદાના ઈશારે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એની ઉપર દમન ગઈકાલે કરવામાં આવ્યું છે. એનો તાજનો દાખલો આપણે ગઈકાલે જોઈ જ લીધો છે કે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એ જે આપણા સુપર શિક્ષણ મંત્રી છે ને એની પાસે ગયા હતા. આ સુપર શિક્ષણ મંત્રી એટલા માટે કહું છું કારણ કે શિક્ષણ મંત્રીનું કશું કંઈ ચાલતું નથી. એટલા માટે નથી ચાલતું કારણ કે શિક્ષણ મંત્રીને પણ પૂછીને ચાલવાનું છે. અને શિક્ષણ મંત્રી કોને પૂછે છે તો કે શિક્ષણ સચિવને પૂછે છે. શિક્ષણ સચિવને પૂછીને પાણી પીવે છે. શિક્ષણ સચિવને પૂછીને કેટલી ભરતી બહાર પાડવી, કેટલા લોકોને કાયમી કરવા, કેટલાને જ્ઞાન સહાયકમાં લેવા, આ બધું જ એને પૂછી નીતિ નિયમો ઘડાય છે. પછી કોઈકની બદલી કરવી હોય કે બીજું ત્રીજું કરવું તો શિક્ષણ સચિવને પૂછે છે. એટલે અમે સુપર શિક્ષણ મંત્રીને મળવા માટે વિદ્યાર્થીઓ ગયા હતા, પરંતુ એ દાદાના ઈશારે જે ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાને કહે છે કે મેં ગુજરાતના દાદા છીએ, એ દાદાના ઈશારે પોલીસને આગળ ધરી અને ગુજરાતના જે યુવાનો તો એવું કહે છે કે ખબર જ નથી મંત્રીને, તો કે સીએમને કંઈ ખબર નથી, તો એવું કહે છે કે ના ભાઈ કાયમી ભરતી થશે. ખરેખર વાત હું કદાચ વિદ્યાર્થીઓની હશે એ વાત સાથે સહમત છું, કારણ કે એને ખબર નહીં હોય. કારણ કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એને ખબર જ નથી કે ગુજરાતનો યુવાન આજે દેહ છોડી રહ્યો છે બેરોજગારીના કારણે, એ દાદાને ખબર જ નથી. ગુજરાતનો બેરોજગાર યુવાન આજે દેશ છોડી રહ્યો છે એ દાદાને ખબર જ નથી. ગુજરાતનો યુવાન આજે રજડી રહ્યો છે એ દાદાને ખબર જ નથી. આ દાદાને શા માટે આપણે એ ખુરશી પર બેસાડ્યા છે એ જ દાદાને કદાચ ખબર નહીં હોય. દાદાને આગલી રાતે ક્યારે એને ખુરશી પર બેસવાનું છે ખબર નહોતી. જેમ દાદાને ખબર નહોતી ને કે આગલી દિવસે મારું નામ આવશે અને હું શું ટૂંકમાં સીએમની ખુરશી પર બેસીશ, એ જ રીતની કંઈક પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે કે દાદાને એ ગુજરાતના યુવાનોની પડી નથી અને ગુજરાતના યુવાનોની વાસ્તવિક પરિસ્થિતિ શું છે ને એની ખબર જ નથી. એટલે વાસ્તવિક પરિસ્થિતિ એ જ છે કે ગુજરાતનો આજે યુવાન એ રોડ ઉપર રજડી રહ્યો છે. રોડ ઉપર એના પોલીસના ઈશારે એની ઉપર દમન કરવામાં આવી રહ્યું છે, એની ઉપર જબરદસ્તી કરવામાં આવી રહી છે. પોલીસ એની પર દાદાગીરી કહી અને મારી તોડી રહી છે. તમે જોઈ શકો છો એક ભાઈના હાથ ભાંગી ગયા છે, અહીંયા ફ્રેક્ચર આવી ગયું છે, ગળા ઉપર એવા નિશાનો થઈ ગયા છે, અને ઘણા એવા બહેનો છે કે જેને ઉપર તો ખરેખર આપણે કહેવાય કે આ નિર્દયતા કહેવાય, આ નમાલિતા કહેવાય. આ નમાયેલાપણું એ પોલીસમાં ક્યાંથી આવ્યું કે એક સ્ત્રી ઉપર એ હાથ ઉપાડે અને સ્ત્રી ઉપર એ પુરુષોએ હાથ ઉપાડ્યો છે. એટલે હા, પુરુષોએ, કારણ કે ઘસડી છે પુરુષોએ. ત્યાં સ્ત્રી કહી શકાય કે જે લેડીઝ કોન્સ્ટેબલ હોવા જોઈએ તો 2 કે 3 જ લેડીઝ કોન્સ્ટેબલ હતા, વધારે લેડીઝ કોન્સ્ટેબલ હતા નહીં. એટલે સ્ત્રીઓને ખેંચવા માટે પણ પુરુષ ઉમેદવારોએ બળ પ્રયોગ કર્યો છે અને એને ખેંચવામાં પણ આવી છે. અને છતાં પણ એ મહિલા ઉમેદવારો પોતાની ઈજા નહીં દેખાડી શકે, કારણ કે આ ઘણી બધી અંદર ઈજાઓ લાગેલી છે અને ઘણાના દિલમાં પણ આ ઈજાઓ લાગેલી છે. એટલે જે આ ઈજાઓ થઈ છે એ ઈજાઓમાં બેન આ દાદાગીરી કરવામાં આવી છે, દાદાગીરીમાં જે દમન કરવામાં આવ્યું છે એ વિદ્યાર્થીઓ તો ક્યારેય નહીં ભૂલે. બીજી વાત કે દરેક વિદ્યાર્થીઓ અત્યારે કોઈને કોઈ પ્રશ્નથી વાત કરી રહ્યા હતા. ગઈકાલે અમે એક માધ્યમથી જોઈ રહ્યા હતા તો એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ લોકો વિદ્યાર્થીઓ નથી, આ લોકો તો ફેલ થયેલા છે, જેને ટૂંકમાં ટેટ ટાટ પાસે કોઈ સાથે લેવા દેવા જ નથી, એ જ લોકો આંદોલન કરે છે. પણ હમણાં જ જ્યારે કાર્યક્રમ થયો ત્યારે તો બધા જ વિદ્યાર્થીઓ કાગળ સાથે આવ્યા હતા ઝેરોક્સ, કારણ કે ઓરિજિનલ તો હજી આપી નથી એટલે ઝેરોક્સ સાથે આવ્યા હતા બધા. અમે બેન એ જ કહેવા માંગીએ છીએ, આ જે લોકો છે ને એની માર્કશીટ અમે ઓલરેડી બધા પાસેથી મગાવી લીધી છે. આ બધાની માર્કશીટ ઓલરેડી અવેલેબલ છે. આ બધા જ વિદ્યા સહાયક બનવા માંગે છે, જ્ઞાન શિક્ષક સહાયક બનવા માંગે છે અને કાયમી ભરતી લેવા માંગે છે. એટલે એક ભાઈ એવું કહેતા હતા કે ભાઈ આંગળી દીધી ને તો આ પોચો પકડવાની વાત કરે છે, પણ તમે આંગળી દીધી જ નથી, તમે તો કાંડા કાપી નાખ્યા છે બચાડા છોકરાઓના, આ હાથ તોડી નાખ્યા છે અને તમે જોઈ શકો છો કોકના તો પગ ઉપર ઈજાઓ થઈ છે. એટલે અમે 156+3 સરકારને કહીએ છીએ, યાદ રાખજો આજે આ લોકોના હાથ અને આ લોકોના પગ તૂટ્યા છે. આવનાર સમયમાં જે લોકો
તમને ચૂંટીને મોકલે છે ને એ જ તમારો અહંકાર અને એ જ તમારો ઘમંડ તોડશે. કેમ કે આ જે બર્બરતા આ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના યુવાનો સાથે કરી છે ને, આ ભૂતકાળમાં તમે નવનિર્માણ આંદોલન યાદ કરી લો કે અન્ય કોઈ પણ આંદોલન યાદ કરો, સૌથી મોટી ભૂમિકા આ જ યુવાનોએ ભજવી છે. અને 2024ની ચૂંટણી પણ દૂર નથી, અમે આનો જવાબ 2024ની ચૂંટણીમાં પણ આપીશું. અને તેની સાથે સાથે આ જે યુવાનો છે જે પોતાના હકની માંગણી કરી રહ્યા છે, અને શિક્ષણ સચિવનું કહેવું એવું હતું કે ભાઈ આ જે નિર્ણય લીધો છે શિક્ષણ સચિવે લીધો છે, એટલે વિનોદ રાવજીએ લીધેલો છે. તો વિનોદ રાવજી પાસે આ લોકો પૂછવા જ જતા હતા કે તમે જ્ઞાન સહાયકનો નિર્ણય લીધો, ઓકે, જ્ઞાન સહાયકની ભરતી થઈ ગઈ, 1 તારીખે બધા નિમણૂક મળી ગઈ. હવે વાત રહી વૈકલ્પિક વ્યવસ્થામાં કાયમી શિક્ષકો લેવાની, તો કાયમી શિક્ષકો ક્યારે લેશો? આ જ પ્રશ્ન પૂછવા જઈ રહ્યા હતા. ત્યારે એ શિક્ષણ મંત્રી હોય કે શિક્ષણ સચિવ હોય કે દાદા હોય, એના જ ઇશારે આ છોકરા ઉપર અત્યારે બર્બરતા કરવામાં આવે છે. કેમ કે એ લોકો પ્રશ્નથી ડરે છે, અને એને યુવાનોના પ્રશ્નથી મોટો ડર લાગે છે, એટલે પોલીસને આગળ ધરી અને અવાજ દબાવવાના એ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે યુવાનોનો અવાજ દબાવવા નહીં દઈએ, અને હજી પણ આગળના દિવસોમાં પણ અમારી જે આ માંગણી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરો અને કોન્ટ્રાક્ટ વ્યવસ્થા છે નાબૂદ કરો, એના માટે અમે હજી પણ એડી ચોટીનું જોર લગાડી અને બેન લડવાના છીએ. તો આ જે અત્યારે થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એ અધિકારી રાજ અત્યારે ચાલી રહ્યું છે, અને અધિકારીઓના ઈશારે આ નેતાઓ ચાલી રહ્યા છે. જે જનપ્રતિનિધિ પોતાની જાતને કહે છે કે અમે જનપ્રતિનિધિ છીએ, અમે ચૂંટાયેલા નેતા છે, પણ ચૂંટાયેલા નેતાનું એટલું નથી ચાલતું જેટલા ઓલા સિલેક્ટેડ પીપલ જે કહી શકાય કે અધિકારીઓ છે એનું ચાલે છે. અને અધિકારીઓ જ અત્યારે આખી સરકાર ચલાવે છે. તમે CMOમાં જાઓ તો પણ અધિકારીઓ સરકાર ચલાવે, તમે શિક્ષણ વિભાગમાં જાઓ તો પણ અધિકારીઓ સરકાર ચલાવે, અરે તમે ગૃહ વિભાગમાં જાઓ ને તોય અહીંયા અધિકારીઓ કે એટલું જ ચાલે છે. શિક્ષણ મંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે અથવા તો મુખ્યમંત્રી હોય, એ અધિકારીઓને પૂછીને બધું પાણી પીવે છે. એટલે હવે તો અમે અધિકારીઓ પાસે જવાનું શરૂ કરી દીધું છે. આ પહેલું અમારું પગથિયું હતું, અમે શિક્ષણ સચિવ પાસે ગયા હતા. આવનાર દિવસોમાં જો શિક્ષણ સચિવના ઘરનો ઘેરાવો કરવો પડે ને તો પણ અમે પાછા નહીં પડીએ. આગળના દિવસોમાં શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં રહીએ. અને જેને અમે જનપ્રતિનિધિ કહી છે, જે 182 ધારાસભ્ય વિધાનસભામાં બેસે છે, એ વિધાનસભાનો જો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ. અચ્છા, યુવરાજસિંહ સાથે વાત કરી, યુવાનો સાથે પણ વાત કરી, અને દર વખતે આ જ ચર્ચા કરીએ છીએ. દર વખતે એક જ પ્રશ્નાર્થ હોય છે જ્યારે પણ આખી ચર્ચા પૂરી થાય ત્યારે કે સંવાદના અવકાશ કેમ નથી. માત્ર વાત કરવા તો માંગે છે આ વિદ્યાર્થીઓ. આ લોકોની કોઈ મોટી ડિમાન્ડ તો નથી, એ તો પોતાના હકનું માંગી જ રહ્યા છે ને. એમના હકનું એમને આપી દો, અત્યારે નહીં તો ક્યારે આપો છો એ એમને કહી દો. એમનો માત્ર એક જ પ્રશ્ન છે કે અમારી સાથે વાત કરો, અને જે વસ્તુ વાત કરવાથી જો સોલ્વ થઈ શકતી હોય તો એ વાત કેમ નથી કરી રહ્યા. અને જે મૃદુ અને મક્કમ સરકારની વાત કરી રહ્યા છીએ આપણે, તો એ મૃદુ તો આ લોકો માટે કેમ નથી દેખાતી. દર વખતે જ્યારે ગાંધીનગર જઈએ ત્યારે આ દ્રશ્યો જોઈને અમને પણ ખરાબ લાગે છે. દર વખતે જ્યારે આ યુવાનોની પીડા જોઈએ તો અમને પણ ખરાબ લાગે છે, કારણ કે અમને પણ એવી ખબર છે કે જે વસ્તુ વાત કરવાથી પૂરી થઈ શકે છે, સંવાદ કરવાથી પૂરી થઈ શકે છે, તો એ સંવાદ થતો કેમ નથી.